રિક્ષામાં પેસેન્જરને બેસતા ફાવતું નથી તેમ કહી પેસેન્જરને આગળ પાછળ કરી પેસેન્જરના ખિસ્સામાં રહેલ રોકડ ₹48,000 તથા મોબાઈલ ફોનની ચોરી કરતા રિક્ષા ચાલકને અને તેમની સાથેના 100 આરોપીઓને પકડી પાડતી પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JR ચૌધરી તથા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SG ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KJ વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી DJ બારોટ નાઓની સૂચનાના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની ટીમો બનાવી ચોરીના ડિટેક્ટેડ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા વર્કઆઉટમાં હતા. દરમિયાન સાથેના ASI જયેશભાઈ, ઇન્દ્રજીતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ નાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રાણાભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન પાર્ટ 1 રજિસ્ટર્ડ નંબર 2026 BNS કલમ 303(2) 54 ગુનાના આરોપી નામે શોએબ મહેમૂદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 30, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે પ્લોટ નંબર 15 ઉલ્લાસનગર, ઉનપાટિયા, ભેસ્તાન, સુરત. અલ્તાફ રઉફ શેખ, ઉંમર વર્ષ 30, ધંધો મજૂરી, રહે પદ્માનગર, મા દરવાજા, સુરત નાઓને મુદ્દામાલ એક આછા બ્લુ કલરનો વિવો કંપનીનો V2029 મોડલનો મોબાઈલ ફોન જેની હાલની કિંમત ₹500 તથા રોકડ ₹48,000ની મત્તાની તથા ગુનામાં વપરાયેલ બજાજ કંપનીની ઓટો રિક્ષા જેનો રજિસ્ટ્રેશન નંબર GJ05BV5263 જેની આશરે કિંમત ₹45,000ની ગણી કુલ ₹98,000ની મત્તા સાથે પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.